નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો. તમે તો ઘરે રહીને ખૂબ સારું ભણી રહ્યા છો. અને હા મિત્રો, આ કોવિડ-19 મહામારીના સમયમાં આપણે 3 વાતો છે એ ભૂલવાની નથી. યાદ છે ને? હા, પહેલી વાત, કામ સિવાય બહાર નીકળવું નહીં. અને જો નીકળો તો માસ્ક પહેરવાનું ભૂલવાનું નહીં. બીજી વાત, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે. અને ત્રીજી વાત, ત્રીજી વાત તો તમને ખાસ યાદ છે, જ્યારે પણ બહારથી આવો ત્યારે તમારા હાથને ખાસ ધોવાના છે. અને આ રીતે તમે અને તમારા પરિવારનું તમારે ખૂબ જ કાળજી લઈ અને ધ્યાન રાખવાનું છે. સરસ મિત્રો, આજે આપણે ગણિત વિષયની અંદર માપન એ નામનું પ્રકરણ છે એ ભણવા જઈ રહ્યા છીએ. તમને એમ થતું હશે કે માપન એ વળી શું? માપન એ પ્રક્રિયા છે. તમે અગાઉના ધોરણમાં ઘણી બધી ભૌમિતિક આકૃતિઓ છે એના વિશે ભણી ગયા છો. જેમ કે ચતુષ્કોણની વાત કરીએ. ચતુષ્કોણ, ચતુષ્કોણના વિવિધ પ્રકારો પણ તમે ભણી ગયા છો. એ પ્રમાણે વિવિધ પ્રકારના બહુફલક એ પણ તમે ભણી ગયા છો. તો મિત્રો, માપનની પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે જેમાં 3 પરિમાણોને ધ્યાનમાં રાખીને કોઈ ગાણિતિક પ્રક્રિયાઓ કરવામાં આવે. આ 3 પરિમાણો કયા છે? વેરી ગુડ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ 3 પરિમાણોને ધ્યાનમાં રાખીને આપણે ભૌમિતિક આકારો છે એના માપનની વાત આજે કરવાના છીએ. તમે ચતુષ્કોણને યાદ કરો. ચતુષ્કોણ છે એ 2 પ્રકારમાં આપણે એને વહેંચતા હતા. એક તો સામાન્ય ચતુષ્કોણ અને બીજું વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણ. તો સામાન્ય પ્રકારના ચતુષ્કોણ છે એમાં જો આપણે વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ. અને વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણની વાત કરીએ તો એમાં સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ વગેરે. તો આ ચતુષ્કોણ છે એનું વળી માપન કરવું એટલે શું? આ ચતુષ્કોણનું માપન કરવું એટલે એનું ક્ષેત્રફળ શોધવું. તમે વ્યવહારમાં પણ ઘણા બધા એવા પદાર્થો કે વસ્તુઓ કે સ્થળ જોયા હશે જે આવા ચતુષ્કોણ આકારના તમને જોવા મળે. તો આવા પદાર્થો, સ્થળ અથવા આકારો એનું જો માપન કરવું હોય તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો હવે આ ક્ષેત્રફળ છે એ વિવિધ પ્રકારના સૂત્રોની મદદથી શોધી શકાય છે. તો ચાલો એક સુંદર મજાના વિડીયોના માધ્યમથી આપણે આ સામાન્ય પ્રકારના ચતુષ્કોણ અને વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ શોધાય એના વિશે જોઈએ. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય તે જોઈએ. અહીં આપણી પાસે એક સામાન્ય ચતુષ્કોણ ABCD છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મેળવવા માટે તેની અંદર રહેલા એક ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ જો મેળવી લઈએ તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળે. સૌ પ્રથમ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મેળવવા ત્રિકોણ ABCમાં AC પાયો અને BM વેધ લઈએ, જેને આપણે H1 કહીશું. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AC ગુણ્યા H1 થાય. આ જ રીતે ત્રિકોણ ACDના ક્ષેત્રફળ માટે AC પાયો અને DN વેધ લઈએ, જેને આપણે H2 નામ આપશું. તો ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AC ગુણ્યા H2 થાય. હવે ત્રિકોણ ABCના ક્ષેત્રફળ અને ત્રિકોણ ACDના ક્ષેત્રફળમાંથી 1/2 AC સામાન્ય લઈએ
તો H1 વત્તા H2 વધશે. એટલે કે 1/2 ગુણ્યા AC કૌંસમાં H1 વત્તા H2 થાય. અહીં એસીને આપણે ડી તરીકે લઈએ તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ડી કૌંસમાં H1 વત્તા H2 કૌંસ પૂરો. એટલે કે અહીં ડી એ કર્ણ એસીની લંબાઈ છે. તો આમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ત્રિકોણના ક્ષેત્રફળની મદદથી શોધી શકાય. અહીં સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક ઉદાહરણ દ્વારા જોઈએ. અહીં આપણી પાસે એક સામાન્ય ચતુષ્કોણ ABCD છે, જેમાં બે ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD એમ ભાગ પાડી શકાય. અહીં ચતુષ્કોણનો એક વિકર્ણ એસીનું માપ 5 મીટર છે, જેને આપણે ડી કહીએ તો કર્ણ એસીની લંબાઈ 5 મીટર. ત્યાર પછી BM એને આપણે ત્રિકોણ ABCનો વેધ કહીએ, જેનું માપ 2 મીટર છે. એટલે કે H1 બરાબર 2 મીટર. ત્યાર પછી ત્રિકોણ ACDમાં વેધ DN છે, જેનું માપ 7 મીટર છે. એટલે કે H2 બરાબર 7 મીટર. હવે આ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મેળવીએ. અગાઉ આપણે જે સમજ મેળવી એ મુજબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ડી કૌંસમાં H1 વત્તા H2 કૌંસ પૂરો થાય. અહીં ડી, H1 અને H2ની કિંમત મૂકીએ એટલે 1/2 ગુણ્યા ડી એટલે 5, H1 એટલે 2 અને H2 એટલે 7 લેતા 1/2 ગુણ્યા 5 કૌંસમાં 2 વત્તા 7 થાય. અહીં 2 વત્તા 7 એટલે કે 9 થાય. માટે 1/2 ગુણ્યા 5 ગુણ્યા 9 થાય. અહીં 5 અને 9નો ગુણાકાર 45 થાય. માટે 1/2 ગુણ્યા 45 એટલે કે 22.5 ચોરસ મીટર આપેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. આમ આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જેમાં આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ મેળવવું. તો અહીં સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મેળવવા માટે એક સમબાજુ ચતુષ્કોણ ABCD લઈએ, જેમાં AC કર્ણ અને BD કર્ણ. તો AC અને BD બંને વિકર્ણ પરસ્પર O બિંદુમાં કાટખૂણે દુભાગે છે. એટલે કે OA અને OC બંનેના માપ સમાન છે. એ જ રીતે OB અને OD એ બંનેના માપ પણ સમાન છે. એટલે કે અહીંયા જે ચતુષ્કોણ આપણે લીધો એ સમબાજુ ચતુષ્કોણ છે. તો આ સમબાજુ ચતુષ્કોણ ABCDના ક્ષેત્રફળ માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ લઈએ. ત્રિકોણ ABCના ક્ષેત્રફળ માટે પાયો AC અને વેધ BO એટલે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા AC ગુણ્યા OB. એ જ રીતે ત્રિકોણ ACDના ક્ષેત્રફળ માટે ત્રિકોણ ACDમાં પાયો AC અને વેધ DO એટલે કે ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AC ગુણ્યા OD થાય.
હવે બંને ક્ષેત્રફળના સૂત્રમાંથી 1/2 ગુણ્યા એસી સામાન્ય લેતા ઓબી અને ઓડીનો સરવાળો વધશે, જેને આપણે અલગ કૌંસમાં બતાવીએ. આમ ઓબી વત્તા ઓડીનો સરવાળો એટલે કે વિકર્ણ બીડી થાય. માટે સમબાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી થાય. અહીંયા બંને વિકર્ણને જો આપણે D1 અને D2 તરીકે લઈએ તો સૂત્ર બને 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે. મિત્રો, તમે સમઘન વિશે તો જાણતા જ હશો. સમઘન એ એવા પ્રકારનો બહુફલક છે કે જેમાં બધી જ બાજુઓ, એના બધા જ પૃષ્ઠો છે એ ચોરસ આકારના છે. 6 બાજુવાળો સમઘન તમને યાદ તો હશે જ, ખરું ને? હા મિત્રો, આ સમઘનનું ક્ષેત્રફળ શોધવું એટલે વળી શું? ક્ષેત્રફળ તો તમને ખ્યાલ છે કે દ્વિપરિમાણીય આકૃતિઓ માટે આપણે ગણતરી કરીએ છીએ, પરંતુ સમઘન તો ત્રિપરિમાણીય આકાર ધરાવે છે. તો મિત્રો, આ સમઘનનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? હા, તો એના બધા જ જે પૃષ્ઠો છે એનું જો ક્ષેત્રફળ શોધી લઈએ અને એનો જો સરવાળો કરીએ તો એ સમઘનનું શું બની જશે? પૃષ્ઠફળ. વેરી ગુડ. તો આ પૃષ્ઠફળ છે એ સમઘનનું કઈ રીતે શોધવું? ચાલો એનો સુંદર મજાનો વિડીયો જોઈએ. અહીં આપણી પાસે એક સમઘન છે. આ સમઘનમાં કેટલી બાજુઓ હશે અને તેનું પૃષ્ઠફળ કેટલું થશે એ આપણે જોઈએ. અહીં સમઘનની બાજુઓ ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6. આમ સમઘનમાં કુલ 6 બાજુઓ છે. આ સમઘનની નેટ આકૃતિ જોઈએ તો 6 બાજુઓની ગોઠવણી આ પ્રમાણે થાય. હવે આ ઘનમાં આપણે જોઈએ તો તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય એલ વડે દર્શાવીએ, કેમ કે આ ઘનમાં બધી બાજુઓ સરખી છે, એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયને એલ વડે દર્શાવશું. અહીં બાજુ પહેલી કે જેની લંબાઈ અને પહોળાઈ બંને લંબાઈ એલ વડે દર્શાવીએ. બાજુ બીજી, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ અને છઠ્ઠી બાજુ ને આપણે ગોઠવતા એક સમઘન અને આ ઘનની નેટ આકૃતિ તૈયાર થાય. અહીં ઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, પરંતુ અહીં પહોળાઈ એ જ લંબાઈ છે એટલે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ એ ઘનનું પૃષ્ઠફળ થશે. અહીં પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ અને છઠ્ઠી બાજુમાં જોઈએ તો પાંચમી અને છઠ્ઠી બાજુને આપણે ન ગણીએ તો માત્ર 4 જ બાજુ ને જો આપણે લઈએ તો અહીં ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળે, એટલે કે 4 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં પણ પહોળાઈ એ તો લંબાઈ જ છે, માટે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4 ગુણ્યા લંબાઈ, એટલે કે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4 ગુણ્યા લંબાઈનો વર્ગ થશે. અહીં એક ઉદાહરણ જોઈએ. અહીં એક સમઘન છે કે આપેલ રમકડાના એક સમઘનનું પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ મેળવો. અહીં દરેક ચોરસ 1 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો છે. ઘનફળનું કુલ પૃષ્ઠફળ મેળવવા માટે અહીંયા આપણે જોઈએ કે દરેક બાજુમાં 4 બાય 4 બ્લોક ગોઠવેલા છે.
એટલે કે એક ઘન સેમીના ઊભા અને આડા 4 બ્લોક ગોઠવેલા છે. આમ ઘનનું કુલ પૃષ્ઠફળ 6 ગુણ્યા લંબાઈનો વર્ગ થાય, કારણ કે અહીંયા 6 બાજુઓ છે. અહીં લંબાઈ 4 સેન્ટીમીટર લઈએ તો 6 ગુણ્યા 4નો વર્ગ થાય. 4નો વર્ગ 16, જેનો ગુણાકાર 6 સાથે કરીએ એટલે 96 ચોરસ સેમી ઘનનું કુલ પૃષ્ઠફળ થાય. હવે આ જ ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4 ગુણ્યા લંબાઈનો વર્ગ, એટલે કે લંબાઈ 4 સેમી હોવાથી 4 ગુણ્યા 4નો વર્ગ, અને 4નો વર્ગ 16 છે એટલે 16 ગુણ્યા 4 એટલે 64 ચોરસ સેમી ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળશે. મિત્રો, સમઘનનું પૃષ્ઠફળ કેમ શોધી શકાય એ તમે અભ્યાસ કરી ચૂક્યા. હવે આ જ સમઘનનું ઘનફળ શોધવું હોય તો? હા, ઘનફળ એ વળી શું? પદાર્થે રોકેલું કદ. પદાર્થે રોકેલી જગ્યા એટલે ક્ષેત્રફળ, પણ પદાર્થ છે એ કેટલું કદ રોકે છે એ એનું ઘનફળ દર્શાવે છે. તો આ સમઘનનું ઘનફળ કેવી રીતે શોધી શકાય એના માટે પણ આપણે સૂત્રની સમજૂતી સમજીએ અને એના માટે પણ એક સુંદર મજાનો વિડીયો જોઈએ. અહીં વિદ્યાર્થીને પ્રશ્ન થયો, ઓહ, આમાં કેટલા ઘન હશે? આ લંબઘનમાંથી એક ઘન ટુકડો બહાર કાઢી તેમણે જોયું. આવા બીજા ઘનની ગણતરી કરી તો તેમને 8 ઘન એક આરમાં જોવા મળ્યા. વળી ગણતરી કરી. આ 8 ઘનની એક આર એવી કુલ કેટલી આર છે જોઈએ. 1, 2, 3 અને 4. આમ 4 આર થઈ. માટે 8 ગુણ્યા 4 બરાબર 32 ઘન થયા. ની કેટલી થપ્પી હશે? હા, તેમણે વિચારીને ગણતરી કરી. 1, 2, 3 થપ્પી થાય. એટલે 8 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 96 ઘન થયા. હા, હવે ખબર પડી કે આમાં તો 96 ઘન સમાયેલા છે. પણ વિદ્યાર્થીને ફરી પ્રશ્ન થયો, આનું ઘનફળ કેટલું હશે? એ માટે એમણે જાતે જ ગણતરી કરી. એક ઘનની લંબાઈ 1 સેમી, પહોળાઈ 1 સેમી અને ઊંચાઈ પણ 1 સેમી હોય એટલે તેનું ઘનફળ 1 સેન્ટીમીટરનો ઘન થાય. એટલે 1 ઘન સેમી કહેવાય. તો અહીંયા 96 ઘન ધરાવતો એક લંબઘન કે જેની લંબાઈ 8 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 3 સેમી છે. એટલે કે 8 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 96 સેમી ઘન બરાબર 96 ઘન સેમી થાય. હવે ખબર પડી કે આમાં તો 96 ઘન સમાયેલા છે એટલે આનું ઘનફળ 96 ઘન સેમી થાય. આમ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીં તેના મિત્ર સાથે વિદ્યાર્થીએ એક ઘન જોયો અને બંનેને પ્રશ્ન થયો, આનું ઘનફળ કેટલું હશે? હા, વિદ્યાર્થીએ વિચારી લીધું કે આ ઘન એ લંબઘનનો જ એક ટુકડો છે એટલે એની લંબાઈ 3 સેમી, પહોળાઈ 3 સેમી અને ઊંચાઈ પણ 3 સેમી છે.
માટે ઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે ઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન બરાબર 3નો ઘન. આમ આ ઘનનું ઘનફળ 27 ઘન સેમી થાય. આ ઘનાકારનું ઘનફળ કેટલું હશે જોઈએ. અહીં આ ઘનાકારમાં તળિયામાં 4 સમઘનથી બનેલી એક હાર એવી 3 હાર છે, એટલે 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ અને 1 સેમી ઊંચાઈ, એટલે તેનું ઘનફળ 4 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર 12 ઘન સેમી થાય. આ પગથિયા જેવી રચનામાં બીજા સ્ટેપમાં આપણે જોઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે 9 ઘન સેમી ઘનફળ થાય. અને ત્રીજી માટે 2 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે 6 ઘન સેમી ઘનફળ થાય. એટલે કે છેલ્લા પગથિયા માટે 1 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર 3 ઘન સેમી થાય. આમ આ ઘનાકારનું કુલ ઘનફળ બરાબર 12 વત્તા 9 વત્તા 6 વત્તા 3 બરાબર 30 ઘન સેમી થાય. ચાલો ઘનફળ શોધવાની બીજી રીત જોઈએ. અહીં એક લંબઘન છે. આ લંબઘનનું ઘનફળ શોધીએ. આ લંબઘનમાં નીચેનો આધાર કે જેનું ક્ષેત્રફળ મેળવવા માટે જોઈએ તેની લંબાઈ 20 સેમી અને પહોળાઈ 3 સેમી છે, એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે 20 ગુણ્યા 3 એટલે કે 60 ચોરસ સેમી થાય. આ એક લંબચોરસ ને ઉપરા ઉપરી ગોઠવતા જ આ થપ્પીથી આ લંબઘન તૈયાર થયેલો છે. અહીં 5 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ આ લંબઘન ધરાવે છે. તો અહીંયા લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જ્યાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તો પાયાનું ક્ષેત્રફળ, તો લંબઘનનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થાય, એટલે 60 ગુણ્યા 5. આમ આ લંબઘનનું ઘનફળ 300 ઘન સેમી થાય. અહીં એક ચોરસ કાગળ છે, એની એક થપ્પી બનાવી અને એક ઘનાકાર બનાવેલો છે. આ ઘનાકારનું ઘનફળ કેટલું હશે એ જાતે શોધો. અહીં આ ઘનાકારની લંબાઈ 4 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 5 સેમી. મિત્રો, ઘનફળ અને ક્ષમતા આ બંનેમાં પણ તફાવત છે. એ તફાવત છે એ કઈ રીતે જોઈ શકાય છે એ પણ એક વિડીયોના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં વિદ્યાર્થીને પ્રશ્ન થયો, ઘનફળ અને ક્ષમતામાં શું તફાવત હોય તો સમજીએ. કોઈ વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને ઘનફળ એટલે કદ, અંગ્રેજીમાં તેને વોલ્યુમ કહેવાય છે. અને કોઈ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા એટલે અંગ્રેજીમાં તેને કેપેસિટી કહેવાય છે. તો ઘનફળ અને ક્ષમતા આ બંનેનું માપન કરીએ. અહીં આપણી પાસે એક લંબઘન છે. હવે આ લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મેળવીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ 16 સેન્ટીમીટર થાય છે. પહોળાઈ માપીએ તો 8.5 સેન્ટીમીટર થાય છે અને ઊંચાઈ માપીએ તો 6 સેન્ટીમીટર થાય છે. તો હવે આ લંબઘનના ઘનફળની ગણતરી કરીએ. અહીં આપણે જોયું લંબઘનની લંબાઈ 16.5 સેન્ટીમીટર, પહોળાઈ 8.5 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર છે. એટલે કે લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. અહીં આધાર તરીકે લંબચોરસ લઈએ
એટલે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 16.5 ગુણ્યા 8.5 ગુણ્યા 6, એટલે કે ગણતરી કરતા 841.5 ઘન સેમી લંબઘનનું ઘનફળ મળે. હવે આપણે નળાકાર પાત્રમાં કેટલું પ્રવાહી સમાય તેની ક્ષમતા નક્કી કરીએ. અહીં આપણી પાસે એક નળાકાર બીકર છે. આ નળાકાર બીકરમાં તમે જોઈ શકો છો કે જે તળિયાનો ભાગ છે એ વર્તુળ છે. તો આ વર્તુળાકાર સપાટી માટે આપણે તેની ત્રિજ્યા માપીએ તો તમે જોઈ શકો છો કે અહીં કેન્દ્રથી ધાર સુધીનું અંતર એટલે કે ત્રિજ્યાનું માપ 4 સેન્ટીમીટર છે. અને આ નળાકારની ઊંચાઈ જો આપણે માપીએ તો આપણને 12 સેન્ટીમીટર દેખાય છે. હવે આ નળાકાર પાત્રમાં હું પાણી ભરું છું અને આપણે જોઈએ કે આ નળાકાર પાત્રમાં કેટલું પાણી સમાઈ શકે. આ નળાકાર પાત્ર કેટલું પાણી ભરી શકે એની ક્ષમતા આપણે ગણતરી દ્વારા જોઈએ. અહીં નળાકારની ઊંચાઈ 12 સેન્ટીમીટર, નળાકારની ત્રિજ્યા 4 સેન્ટીમીટર, એટલે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ બરાબર 22/7 ગુણ્યા 4 ગુણ્યા 4, એટલે કે 50.29 ચોરસ સેમી થાય. એટલે નળાકારનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એટલે આધારનું ક્ષેત્રફળ એટલે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોયું કે 50.29 ચોરસ સેમી છે અને ઊંચાઈ 12 સેમી છે. એટલે બંનેનો આપણે ગુણાકાર કરીએ અને ગણતરી કરીને ચકાસીએ તો ખ્યાલ આવે કે 603.43 ઘન સેમી થાય. આમ નળાકારનું ઘનફળ 603.43 ઘન સેમી છે. હવે 1 ઘન સેમી બરાબર 1 મિલીલીટર. 1 ઘન સેમી પાત્રમાં પ્રવાહી સમાવવાની ક્ષમતા 1 મિલીલીટર હોય. તો અહીં આપણી પાસે જે નળાકાર છે એમાં પાણી સમાવવાની ક્ષમતા 603.43 એટલે આશરે 603 મિલીલીટર થાય. આમ નળાકાર બીકરમાં પાણી સમાવવાની ક્ષમતા 603 મિલીલીટર છે. તમને આ વિડીયો જોવાની ખૂબ મજા પડી હશે. આજે આપણે વિડીયોના માધ્યમથી જેટલા પણ સૂત્રોની સમજૂતી મેળવી છે આ સૂત્રોની સમજૂતી માટેની વિશદ ચર્ચા અને એના આધારિત ઉદાહરણ એ આપણે આગળના એપિસોડમાં જોઈશું. તો તમે બધા ઘરે રહીને ખૂબ જ સારી તૈયારી કરો અને માપનના પ્રકરણમાં ખૂબ આગળ વધો. તો મિત્રો, આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને આવજો.